ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्वोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगीव यस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ભાષ્યમાં કહે છે એવં મનોમયાદિભિઃ પૂર્વપૂર્વવ્યાપિભિઃ ઉત્તરોત્તરૈઃ સૂક્ષ્મૈઃ આનંદમયાन्तૈઃ આકાશાદિભૂતારબ્ધૈઃ અવિદ્યાકૃતૈઃ આત્મવંતઃ સર્વે પ્રાણિનઃ. આપણે આ જોઈ રહ્યા છીએ અત્યારે કે આ આત્મા જે છે પંચકોશ વિલક્ષણ છે. એની શરૂઆત કરી સૃષ્ટિથી. પંચકોશની વાત કરવી પડે. પંચકોશ એટલે અન્નમય વગેરે. તો અન્નમય વગેરે આવ્યું છે ક્યાંથી? એટલે એ કયું બતાવે છે કે આ અન્નમય વગેરે બધું આવ્યું મહાભૂતોમાંથી. મહાભૂતો ક્યાંથી આવ્યા? તો છે બધે બ્રહ્મમાંથી, આત્મામાંથી. અને માટે આત્મા જ રહેલો છે અહીંયા, બીજું કશું નથી. દાખલા તરીકે તમે જે કંઈ બનાવો, ઘડો વગેરે કંઈ બનાવે કુંભાર, ગમે એટલા તબક્કાઓમાંથી પસાર થાય, છેવટે તો માટી જ છે. માટી જ ઉપલબ્ધ છે ઘડાની અંદર, કણે કણની અંદર. એવી રીતે આ બ્રહ્મ જ વાસ્તવની અંદર આ જગતનું કારણ છે, જેમાંથી આકાશ વગેરે બધા મહાભૂતો આવ્યા. અને મહાભૂતોમાંથી પછી આ અન્નમય શરીર, સ્થૂળ શરીર. એટલે અન્નમય પણ આત્મા જ છે, મતલબ બ્રહ્મ છે. અને પછી અંદર બીજા બતાવતા જાય છે. એટલે સીધું અન્નમય બ્રહ્મ છે એટલું થોડું છે. મનોમય પછી બ્રહ્મ છે, પ્રાણમય બ્રહ્મ છે, બધું બતાવવું પડે. એટલે ધીરે 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 પહેલાં કહે છે અન્નમય આત્મા છે, પછી કે ના ના જુઓ, આ અન્નમયને પણ વાસ્તવમાં એનું પણ વિષયીકરણ કરનાર, એનાથી પણ સૂક્ષ્મ અને એમાં વ્યાપીને રહેલો જે છે પ્રાણમય, જેને કારણે આ અન્નમય ટકેલું છે વગેરે વગેરે, એ પ્રાણમય આત્મા છે. પછી કે ના 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 મનોમય આત્મા છે વગેરે. એટલે આ રીતે એમ કરતાં કદાચ છેવટે કહેશે કે હા આ સર્વકોષ ને અંતર્ગત જે છે છેલ્લે એ આત્મા છે. છેલ્લે આત્મા તો આવું હોય જ નહીં. ઘડાને આમ તોડતા ગયા અને છેલ્લો પેલો કણ નીકળ્યો, એ માટી છે. ઓહો, બાકી બધું શું છે? એટલે ઘડાની અંદર જે કાંઈ છે માટી છે. એવી રીતે અહીંયા પણ જે કાંઈ છે બ્રહ્મ છે. અને આમે તો પછી કહી દો ને કે બધું બ્રહ્મ છે એટલું જ કહી દો. ના, પણ તકલીફ છે. પછી તકલીફ એ છે કે તમે અન્નમય શરીરને એ આત્મા છે કો બરાબર છે, પણ આત્મા શરીરમય, આત્મા શરીર છે, આ તો મોટી ગરબડ છે. એ તો જોયું વિવેક ચૂડામણીમાં. શરીરની અંદર આત્મબુદ્ધિ કરવી, શરીરમાં હું પણ સ્થાપવું, એનું નામ તો ભૂલ છે, અધ્યાસ. એટલે વાસ્તવમાં શરીર વગેરે બધું આત્મા છે, પણ આત્મા શરીર નથી. ઘડો વગેરે માટી છે, બરાબર છે, પણ માટી ઘડો છે એવું ના બોલાય. માટી ઘડો છે તો પછી માટી નામની વસ્તુ, માટી તમે એકલી જોઈ જ ન શકો, બધે ઘડા જ જુઓ. પણ માટી જુઓ છો ને, ઘડા વગર પણ માટી જુઓ છો ને, માટીનો અનુભવ કરો જ છો ને. માટી ઉપલબ્ધ છે ને ઘડા વગર? હા છે ને. બસ, તો પછી માટી ઘડો છે એવું તો ન જ બોલાય ને. ઘડો માટી જરૂર છે.
એટલે આ વસ્તુ સમજવાની છે. સત્ય મિથ્યાનું જ્ઞાન આપવું એ વેદાંતનું કામ છે. મિથ્યામાં સત્ય બુદ્ધિ થઈ ગયેલી છે. આ જ તો છે. આત્માનું સત્યત્વ જે છે એ આ શરીર વગેરેની અંદર આપણને જણાય છે. માટે આપણને એમ છે કે આ શરીર જ સત્ય છે. શરીરને મિથ્યા કહેવાતું હશે, આવું કહે છે લોકો. શરીરને મિથ્યા બોલાય તમારાથી? તમે બધા ઇમ્પ્રેક્ટિકલ લોકો છો, આવું બધું કે મન મિથ્યા છે. મન આટલું સત્ય. કેટલું લોકો મનને કારણે આપઘાત કરે, લોકો મનને કારણે કેટલું કરતા હોય છે. મનને બદલવા માટે લોકો કેટલું કરતા હોય છે. આહા હા હા, હજારો ડોલર ખર્ચી નાખે છે મનની સ્થિતિ સુધારવા માટે. આ મનને તમે મિથ્યા કહો છો? મિથ્યા એટલે ખાલી દેખાવ. પણ અમારે તો આ જ કહેવું છે ભાઈ, આ વસ્તુ જ સત્ય છે. એટલે તો શરૂઆત કરીએ બ્રહ્માનંદ વલ્લીમાં સૃષ્ટિથી શરૂઆત કરી બતાવી, કહ્યું કે આ બધું બ્રહ્મ જ છે. બ્રહ્મથી અન્ય કશું છે નહીં. આ બધું બ્રહ્મ છે. બ્રહ્મ આ બધાથી વિલક્ષણ છે. ઘડો માટી છે, માટી ઘડો નથી. તો પછી એમાં સત્ય મિથ્યા ક્યાંથી આવ્યું? સત્ય મિથ્યા આવી ગયું. ઘડો માટી છે, માટી ઘડો નથી, એટલે માટી સ્વતંત્ર થઈ ને. આટલું તો ખરું ને. ઘડો ન હોય તો પણ માટી રહે છે. માટી સ્વતંત્ર, સત્ય. ઘડો રહે છે માટી વગર? ના, બસ તો એ મિથ્યા. આ રીતે બતાવે છે. એટલે અહીંયા જે ઘડામાં જે કાંઈ છે માટી જ છે. મારે ઘડો દેખાવ થયો કે ના થયો માટીનો? હા, થઈ ગયો. બસ તો એ મિથ્યા. આ રીતે. એટલે અહીંયા શરીર જે વગેરે છે એ બધું આત્મા જ છે, પણ આત્મા શરીર નથી. એટલે પછી ધીરે ધીરે બતાવે શરીર આત્મા છે. અન્નરસમય જે આ શરીર છે એ કહ્યું ને આત્મા છે. સવાયેશ પુરુષ અન્નરસમય. પુરુષ એટલે આત્મા. અને પછી કોઈ અન્યોંતરાત્મા, અન્ય, નાના આનાથી અન્ય, અને અંતર, અંદર રહેલો એ પેલો પ્રાણમય જે છે ને એ આત્મા છે. એમ કરીને આત્મા શરીર નથી એમ કહી દીધું. શરીર આત્મા છે પહેલાં કહી દીધું. પછી કે આત્મા તો પ્રાણમય છે. એટલે પછી એ રીતે શરીર આત્મા નથી એમ કહ્યું. એમ કરીને શરીરનું મિથ્યાત્વ થઈ ગયું. પછી પ્રાણમયને આત્મા. પણ આવું કરવાની શું જરૂર? ભાઈ દરેક સ્તરે તકલીફ થઈ ગયેલી છે. કંઈક ઓલરેડી તકલીફ થઈ ગઈ, ભૂલ થઈ ગઈ છે. એટલે શું કરવાનું? દરેકમાં આત્મબુદ્ધિ થઈ ગઈ છે. આ જ આત્મા છે. એટલે તો લોકો બોલે છે હું અને જન્મ, હું અને મૃત્યુ, હું અને મનુષ્ય શરીર. આ બે જુદી વસ્તુ આપણને દેખાતી જ નથી. કદી લાગતું જ નથી. હું એટલે શરીર વળી. એટલે પછી મારો જન્મદિન ને મારું આ ને મારું તે. હું એટલે મન ને હું એટલે પ્રાણ ને હું એટલે આ જ. હું અને ભૂખ એક જ વસ્તુ છે. હું ભૂખ્યો છું કે છે, હું તરસ્યો છું. અરે ભાઈ, ભૂખ તરસ છે, કોણ ના કહે છે? પણ એ અહમમાં અહમ એ ભૂખ તરસને અહમને ભૂખ તરસ કહો છો એ ખોટી વસ્તુ છે. એનીવે, ચાલો. એટલે કહેવાનો આશય છે દરેક સ્તરે ભૂલ થયેલી છે અને માટે દરેકે દરેક સ્તરને કોષ કહી દીધો. શરીર અને આત્મા એક જ જણાય છે આપણને. શરીર અને આત્મા એક ત્યારે જ બની જાય જ્યારે ઘડો માટી હોય ને માટી એ ઘડો જ હોય. શરીરે આત્મા હોય ને આત્મા શરીર હોય તો પછી આત્મા અને શરીર એક જ વસ્તુ છે. પણ શરીર આત્મા હોય ને આત્મા શરીર ન હોય તો પછી જરા વિચારીને કહેવાની જરૂર છે. હા, ભિખારી અભિનેતા હોય ને અભિનેતા ભિખારી હોય તો પછી અભિનેતા ભિખારી જ છે. અભિનેતા અને ભિખારી ભેદ જ નથી. પણ ભિખારી અભિનેતા હોય પણ અભિનેતા ભિખારી ન હોય તો પછી એ ભિખારી પણ મિથ્યા છે. સમજાય છે? ક્યાં ભિખારી પણ મિથ્યા? એટલે આ ફિલ્મની વાત કરું છું ભાઈ. હવે તો તમે સમજી શકો છો ને આ વસ્તુ. હા, એક વેશ જ છે ખાલી. એ વેશનું સ્વતંત્ર અસ્તિત્વ ન હોય. ભિખારી અભિનેતા વગર સંભવી ન શકે. પેલો અભિનય ભિખારીની વાત છે પાછું. સમજી, પેલો ભિખારી બેસે દાદર સ્ટેશન પર, એ ક્યાં અભિનેતા છે? હું એની વાત નથી કરતો, તમને આની વાત કરું છું. એટલે ભિખારી અભિનેતા છે, અભિનેતા ભિખારી નથી. એ વસ્તુ હકીકત છે. અને માટે ભિખારી ને અભિનેતા એક જ ન બોલાય. એવી જ રીતે શરીર આત્મા છે, આત્મા શરીર નથી. પણ શરીર જ આત્મા માની લીધેલો છે આપણે તો. હું એટલે શું? તો કે શરીર. હું બેઠો છું, હું ઊભો થયો, હું સૂઈ ગયો, હું આ ખુરશી પર બેઠો છું. હા, આપણને તો હું અને શરીર વચ્ચે કોઈ ભેદ જ નથી દેખાતો. એટલે પછી એનો અર્થ એવો થયો કે આ શરીરે એ જાણે કે આત્માને ઢાંકવાનું કામ કરી દીધું.
આત્માનું વાસ્તવિક સ્વરૂપ જાણે કે ઢંકાઈ ગયું, જાણે કે. માટે એ શરીર અન્નમયને કોષ કહેવામાં આવ્યો. કોષ એટલે જ્યાં ભૂલ થઈ છે, તે જે સ્તરે ભૂલ થઈ છે, જેમાં અહમ બુદ્ધિ, આત્મબુદ્ધિ થઈ ગયેલી છે, એ આ રીતે. એટલે વાસ્તવની અંદર આવી રીતે પ્રાણમયમાં પણ થઈ ગઈ છે. ભૂખ તરસ બોલીએ જ છે આપણે, હું ભૂખ્યો છું. આપણને એવું, જ્યારે હું કહું કે હું ભૂખ્યો છું, ત્યારે આપણને કંઈ એવું મનમાં કંઈ શું છે નહીં કે હું તો ચેતન, અને ભૂખ તો ખરેખર એ તો વાસ્તવની અંદર એ તો મારા જ્ઞાનનો વિષય છે, માટે હું બોલી શકું છું. નહીં તો ભૂખનું જ્ઞાન ન હોય તો હું ભૂખ્યો છું બોલી જ ન શકું. આવું કશું કંઈ આવતું જ નથી. હું એટલે ખરેખર ભૂખ્યો, હું એટલે ખરેખર તરસ્યો. એટલે પ્રાણ અને આત્મા જાણે એક બની ગયા. એનો અર્થ કે પ્રાણે જાણે કે આત્માના સ્વરૂપને ઢાંકી દીધું. માટે પ્રાણને પ્રાણકોષ, પ્રાણમય કોષ કહેવામાં આવ્યો. મય તો પાછો વિકાર, એટલે પ્રાણના વિકારો છે ને બધા અંદર, અપાન, વ્યાન, ઉદાન વગેરે. માટે પ્રાણમય કહ્યું. અન્નમય કહ્યું કારણ કે અન્નનો વિકાર છે શરીર. અન્ન શરીર નથી, એ તો આપણે જાણીએ જ છીએ. નહીં તો અત્યારે અહીંયા કાપો તો રોટલી નીકળે ને દાળ ભાત નીકળે એમાંથી. પણ એવું કંઈ જોવા નથી મળતું. જે ખાઓ છો એ શરીર નથી, જે ખાઓ છો એનો વિકાર થાય છે, એનો એમાંથી આ બધું લોહીને, હાડકાને, ફલાણું ઢીકણું સપ્ત ધાતુઓ બને છે. એટલે આ રીતે વાસ્તવમાં અન્નમય કોષ કહેવાય, પ્રાણમય કોષ કહેવાય. એટલે પ્રત્યેક સ્તરે બતાવતા જાય છે આત્મા છે, આત્મા છે, આત્મા છે, આત્મા છે, આત્મા છે. મતલબ કે સુધારી લો ભૂલ. અન્નમય આત્મા છે, આત્મા અન્નમય નથી. પ્રાણમય આત્મા છે, પ્રાણમય આત્મા છે, આત્મા પ્રાણમય નથી. મનોમય આત્મા છે, મનોમય આત્મા છે, આત્મા મનોમય નથી. આ રીતે છેવટે. અને છેવટે એટલે છેવટે નીકળશે અંદરથી આત્મા. છેવટે માટી નીકળશે ગળામાંથી સ્વામીજી. છેવટે છેવટે શું છેવટે? કશું છેવટે નહીં. એક કણ તોડવાની જરૂર નથી ગળામાંથી, કશું ભાંગવાની જરૂર નથી. એવી રીતે અહીંયા બધા પેલા ડુંગળીના લેયરો આમ કાઢવાના નથી. આમ અન્નમય રૂપી પહેલું લેયર કાઢી નાખીએ, પછી પ્રાણમય રૂપી બીજું લેયર કાઢી નાખીએ, પછી ત્રીજું. છેવટે અંદરથી પેલો ઝગમગ કરતું કશું નીકળશે અંદર. તો આત્મા જેટલો નાની વસ્તુ કોઈ નહીં થઈ. આ તો આત્મા શબ્દ જ કાઢી નાખવો પડે. આત્માનો અર્થ જ જે સર્વવ્યાપક છે, સર્વવ્યાપી વસ્તુ છે. હા, અને એ જ સત્ય છે. માટી જ વ્યાપક છે, ઘડો વ્યાપક છે જ નહીં. ઘડો તો એક જગ્યાએ છે, માટી વ્યાપેલી છે. વ્યાપક હોય જ કારણ જ વ્યાપક હોય, કાર્ય વ્યાપ્ય હોય, અલ્પવ્યાપી હોય. એનીવે, અને બીજી રીતે પણ કહી શકાય છે, ઘડો માટી છે. આ માટી ઘડો નથી, કારણ કે માટી કુંજોય છે, માટી હાથીએ છે, માટી હરણે છે. છે ને, રાખે છે ને લોકો પેલા શોકેસમાં. હવે તો બધું જતું રહ્યું. તે તો પેલા બે મૂકે આમ સામે સામે માટીને આમ ગોઠવ્યા હોય, બે બાજુ હાથી, અને વચ્ચે પોતાનો ફોટો મૂક્યો હોય. એટલે તો સારું છે. નહીં તો પાછો પેલો ફોટા હોય છે માટીના હાથી તો રાખે, પણ પાછા આમ પેલા સૂંઢમાં પાછી પેલો હાર પણ હોય, એવા બે હારવાળા મૂકે, અને વચ્ચે પોતાનો અને પત્નીનો ફોટો મૂક્યો હોય, બધાને બતાવવા માટે કે આ ગજરાજો પણ અમને અમારું બહુમાન કરી રહ્યા છે એવું. એનીવે, હવે તો જો કે જતું રહે. શોકેસ બહુ ખાસ જોવા નથી મળતા, પણ એટલે જ શોકેસ, શો કરવા માટેના કેસીસ બધા કપબોર્ડ હોય છે આ બધા શો માટેના. એનીવે, ઇન શોર્ટ આ સમજો, પ્રત્યેક વસ્તુ કણે કણ આ શરીરનો આત્મા જ છે. આત્મા એ કોષ છે? ના, આત્મા વિલક્ષણ છે. કેટલા બધા ઉદાહરણો, કરોડો ઉદાહરણો છે. તરંગ જળ છે, જળ તરંગ નથી. ના, જળ એ તરંગ જ છે. તો પછી એનો અર્થ એવો થયો, જળ તમને બધે તરંગના રૂપમાં જ જણાવવું જોઈએ. તો તમારા ગ્લાસની અંદર એ તરંગ હોવા જોઈએ. અત્યારે ગ્લાસમાં તમે પાણી મૂક્યું છે અત્યારે પીવા માટે, કે તમારી બોટલ જે હોય એમાં તરંગ જ ચાલુ રહેવા જોઈએ. જળ તમને તરંગ રૂપ સિવાય જણાવવું જ ન જોઈએ. જો જળ તરંગ હોય
તો જળ તરંગ સિવાય તમને અનુભવ જ ન થવો જોઈએ. તરંગ વગર જળનો અનુભવ થાય છે, જળ વગર તરંગનો અનુભવ થતો નથી. આ હું બોલતો જ રહેવાનું છે, કારણ કે આટલું જ વેદાંત છે, આટલું જ વેદાંત છે. બસ એક મિથ્યા છે, એક સત્ય છે. બસ જળ તરંગ છે એ કહેવું ખોટી વાત છે, તરંગ જળ છે કહેવું જ સાચી વાત છે. તરંગ જળ છે એમ કહેતાની સાથે તરંગનું મિથ્યાપણું સાબિત થઈ ગયું. જળ તરંગ નથી એમ કહેવાની સાથે જળની સ્વતંત્રતા, સત્યતા સિદ્ધ થઈ ગઈ. જળનું અસ્તિત્વ એમાં સત્ય શું વળી? એમાં ભાઈ જળનું અસ્તિત્વ તરંગ વગર છે. અસ્તિત્વ સત્યમ સત, જળનું અસ્તિત્વ તરંગ વગર છે. તરંગનું અસ્તિત્વ જળ વગર નથી. જેનું અસ્તિત્વ અન્યને આભારી એ મિથ્યા, જેનું અસ્તિત્વ સ્વતંત્ર એનું નામ સત્ય. માટે સદૈવ સત્યમ સ આત્મા તત્વમસી શ્વેતકેતુ. સદૈવ સત્યમ, સત એલોન ઇઝ ધ સત્યમ, સત જ સત્ય છે વગેરે. એનીવે, એટલે અહીંયા એવં મનોમયાદિભિ પૂર્વપૂર્વવ્યાપિભિ ઉત્તરોત્તરૈ સૂક્ષ્મૈ આનંદમયાંતૈ આકાશાદિ ભૂતારબ્ધૈ અવિદ્યાકૃતૈ આત્મવંતઃ સર્વે પ્રાણિનઃ. એવં આ રીતે સર્વે પ્રાણિનઃ, બધા જ પ્રાણીઓ, બધા જીવો આત્મવંત, આત્માવાળા બની ગયેલા છે. કયા કેવી રીતે આત્માવાળા બની ગયા છે? ભાઈ છે ને બધા, અન્નમય આત્મા છે, પ્રાણમય આત્મા છે, મનોમય આત્મા છે, વિજ્ઞાનમય આત્મા છે, આનંદમય, આટલા બધા તો આત્માઓ છે. એને કારણે જીવ બધો આત્માવાળો બની ગયેલો છે. પણ આ બધા કેવા આત્માઓ છે? અવિદ્યાકૃતૈ. આ તો બધા આ બધાઓનું આત્માના રૂપમાં અસ્તિત્વ જ્યાં સુધી અવિદ્યા છે ત્યાં સુધી છે. હા, આ બધાને ક્યાં સુધી આત્મા કહેતા રહેશો? જ્યાં સુધી वो માતાજી बैठे हैं इधर तब तक, દેવીજી बैठे हैं ना अंदर, અવિદ્યા માતા, અવિદ્યા માતા અંદર બેઠા છે ત્યાં સુધી આ બધું આત્મા છે, આત્મા છે, આત્મા છે, આત્મા છે. અર્થાત અનાદથી અન્ય આત્માનું અસ્તિત્વ સંભવિત નથી. એટલે અજ્ઞાનીના મનમાં જ્યારે જ્યારે અહમ આવે ને, અહમ હું, ત્યારે એના મનની અંદર કેવળ શરીર, મન, બુદ્ધિનો જ વિચાર આવે. એનાથી આગળ આત્માનું કોઈ વિચાર આવે જ નહીં. એ બતાવે છે કે આત્મા અને શરીર એક જ બની ગયા છે. અવિદ્યાકૃતૈ, અવિદ્યાને કારણે આ બધા આત્મા છે. તો પછી સાચો આત્મા કયો છે? ત્યારે બ્રહ્માત્મા છે. બ્રહ્માત્મા છે, મનોમય આત્મા નહીં, બ્રહ્માત્મા. વિજ્ઞાનમય આત્મા નહીં, પ્રાણમય આત્મા નહીં, અન્નમય આત્મા નહીં, વિજ્ઞાન, આ બ્રહ્માત્મા છે. મનોમય વગેરે બધા જે છે એ તો આત્મા અમે કહીએ છીએ, કારણ કે એ તો ભૂલ થઈ ગયેલી છે. અવિદ્યાકૃતૈ, અને અર્થાત અવિદ્યાકૃતૈ એટલે અવિદ્યાને કારણે, કૃતમ એટલે કાર્ય. મનોમયને આત્મા કહેવું એ પ્રકારની વસ્તુ ક્યાંથી ઉત્પન્ન થયેલી છે? કાર્યમ એટલે ઉત્પન્ન થયેલી છે. અવિદ્યાકૃતૈ, અવિદ્યા કૃતૈ, અવિદ્યા કારણ છે એનું, એમ. અને એ બધા વાસ્તવમાં અવિદ્યાકૃતૈ, અને પછી કહ્યું ઉત્તરોત્તરૈ. પછી એટલે કે અમે આ રીતે તમને એક અમારી પ્રક્રિયા છે, સમજી લો કે અન્નમયને આત્મા તમે કહો છો, પછી અમે તમને બતાવીએ છીએ કે પ્રાણમય આત્મા છે વાસ્તવમાં, અને એ રીતે અન્નમયને હવે આત્મબુદ્ધિ અન્નમયમાંથી કાઢી નાખો, પ્રાણમય આત્મા કહો. પ્રાણમયને તમે આત્મા કહો, પછી અમે તમને એનાથી અંદર એને વ્યાપીને રહેલો, પ્રાણમયને વ્યાપીને રહેલો મનોમયને અમે આત્મા બતાવીશું. એટલે પ્રાણમયમાંથી હવે આત્મબુદ્ધિ દૂર કરો, એમ, એ રીતે. એટલે આ રીતે અવિદ્યાને કારણે જેને તમે આત્મા કહેલા છે, અથવા આત્મા મતલબ આનાથી અન્ય કોઈ આત્મા જ નથી. મન, પ્રાણ, બુદ્ધિ અને આ શરીરથી અન્ય કોઈ આત્મા નથી, એવું જે તમે માનેલો છે એ તો અવિદ્યાને કારણે છે. અને પૂર્વ વ્યાપી બી, પૂર્વ જે કોષ છે એ ઉત્તરોત્તર કોષથી વ્યાપક છે. જાણો છો, તમે કહી દીધું છે. અન્નમય જે છે શેનાથી વ્યાપેલો છે? પ્રાણમયથી. પ્રાણમય શેનાથી વ્યાપેલો છે? મનોમયથી વગેરે. એટલે આ રીતે વાસ્તવમાં પૂર્વ વ્યાપી બી, પૂર્વ જે કોષ છે એને આ જે આત્મા અમે બતાવતા જઈશું એનાથી પેલો પૂર્વ કોષ વ્યાપ્ત છે. અને આ બધું ક્યાંથી આવ્યું છે? ક્યાંથી? પણ આ બધા કોષો આવ્યા છે ક્યાંથી? આકાશાદિ ભૂતારબ્ધૈ, આરબ્ધૈ, જેમનો આરંભ, આ બધા કોષોનો આરંભ ક્યાંથી થયો છે?
તો એના પર નજર નાખો ને અંદર શું છે બધું. ઓ પંચમહાભૂતો છે, બસ તો પંચમહાભૂતોથી એનો આરંભ થયો છે બધાનો. આકાશાદિ ભૂતારબ્ધૈ, આકાશ વગેરે, આકાશ વાયુ અગ્નિ જળ પૃથ્વી વગેરે સૂક્ષ્મ અને સ્થૂળ બંને ગણતા જવાનું. કારણ કે સ્થૂળ શરીર આવે એટલે સ્થૂળ મહાભૂતો ગણવાના, સૂક્ષ્મ શરીર એટલે મન વગેરે પ્રાણ વગેરે, ત્યાં પછી તમારે સૂક્ષ્મ મહાભૂતો તન્માત્રાઓ ગણી લેવાની. એનાથી જ એનો આરંભ થયેલો છે. અને અવિદ્યાકૃત, એ અવિદ્યાને કારણે જેમાં આત્મબુદ્ધિ રહેલી છે એવા આ બધા જે છે એ બધા આત્માઓને કારણે બધા જીવો આત્માવાળા જાણે બની ગયેલા છે. વાસ્તવિક આત્મા તો બ્રહ્માત્મા છે. વાસ્તવની અંદર આ બધા જીવો ખરા અર્થમાં કોના કારણે આત્માવાળા છે? બ્રહ્માત્માને કારણે. એટલે આત્મા જે છે એને કેવળ અન્નમયના રૂપમાં લેવું એ તો એક ભૂલ થઈ ગઈ છે, અને એટલા માટે અવિદ્યા કારણ બતાવી દીધું. એટલે તમારે ભૂલ સુધારતા જવાનું. એટલે પંચકોશ વિલક્ષણ એટલે શું? ભૂલ સુધારતા જવાનું ધીરે ધીરે. આ શરીરમાંથી આત્મબુદ્ધિ દૂર કરવાની, અને પછી પ્રાણ. તો શરીર તમે આમ તો બોલ કરો છો શરીર વગેરે આત્મા જ છે, પાછું હવે કહો શરીરમાંથી આત્મબુદ્ધિ દૂર કરવાની. શરીર આત્મા છે તો પછી આ શરીરમાં આત્મબુદ્ધિ રાખવી જ જોઈએ, રાખો ને. પણ પછી એ ખરેખર જે આત્મા છે એ તો બધા શરીરનું કારણ છે ને. એમાંથી આકાશ વગેરે બધું આવ્યું છે, અને એમાંથી પછી બધા શરીરો આવ્યા, એમાંથી બધા સૂક્ષ્મ શરીરો આવ્યા, સ્થૂળ શરીરો આવ્યા. તો પછી બધા સ્થૂળ શરીરો આત્મા છે. હા, એક સ્થૂળ શરીરમાં આત્મબુદ્ધિ નહીં. આ વાત છે. એટલે તમે કહો કે ના તમે અને આત્મા કહો છો તો હું આમાં આત્મબુદ્ધિ રાખીશ, રાખો વાંધો નહીં, પણ મારું શરીર છે એમાંય તમને આત્મબુદ્ધિ છે હોતી હશે? સ્વામીજી શું બોલો છો તમે? એને કદી હું અહમ કહેતો હોઈશ? પતી ગયું, થઈ ગયું. એટલે શરીર તો આત્મા છે, પણ આ આત્મા શરીર જ છે, અર્થાત હું આ શરીર જ છું, આનાથી બહાર નહીં. આનાથી બહાર બીજું શરીર તે કે એ હું નહીં, એ તો અનાત્મા અથવા બીજું, એમાં આત્મબુદ્ધિ નહીં. તો પછી એ વાસ્તવમાં વિદ્યાનું પરિણામ છે. એક જ આત્મા જે સર્વ શરીરો આકાશાદિ મહાભૂતો જેમાંથી ઉત્પન્ન થયા ને એના કારણે બધા જ શરીરો મન બુદ્ધિ પ્રાણ વગેરે આવ્યા, એ આત્મા તમે છો, જેને બ્રહ્માત્મા કહેવાય છે. એવું હોય તો તમને આ બધાની અંદર આત્મબુદ્ધિ થઈ જાય, પણ એવું થતું નથી ને. એટલે એ બધામાં આત્મબુદ્ધિ કરવા માટે એક શરીરમાંથી આત્મબુદ્ધિ છોડાવવાની જરૂર છે. એક શરીરમાં આત્મબુદ્ધિ, કારણ કે તમે આત્મા છો, બ્રહ્માત્મા છો, સર્વવ્યાપક છો, આ તમારો મહિમા છે, અનંત છો તમે. તો આમાં આત્મબુદ્ધિ કરી આત્મા બરાબર આ શરીર જ, તો પછી આત્મા છોટો થઈ ગયો, 5 ફૂટ 8 ઇંચ એક જગ્યાએ બેઠેલો, 2 ફૂટનો વ્યાસ, 2 ફૂટમાં વ્યાપેલો, સર્વવ્યાપી નહીં અલ્પવ્યાપી બની ગયો. એટલે આ શરીરે આત્મા છે, અને તમારું શરીરે આત્મા છે, અને મારું શરીરે આત્મા જ છે, એ હું છું એવું તમને જ્ઞાન છે? ના, એવું તો બધું કંઈ જ્ઞાન નથી. તો પછી તમે આ એક શરીરમાંથી આત્મબુદ્ધિ છોડો અને આત્માને જાણો ખરેખર કે સર્વવ્યાપક છે, આટલો નથી. હા, સર્વવ્યાપક જાણ્યો તો પછી બધા શરીરો આત્મા બની ગયા, તો જ સર્વવ્યાપી કહેવાય. માટીને એક જ ઘડામાં આત્મબુદ્ધિ થઈ જાય કે હું ઘડો છું, માટીને જેમ થઈ જાય કે હું ઘડો છું, આ ઘડો જે મતલબ જે, તો પછી માટીનામાંથી પેલી સર્વવ્યાપી બુદ્ધિ જતી રહી. હું સર્વવ્યાપી છું રહ્યું નહીં, હવે અલ્પવ્યાપી બની ગઈ. એટલે પછી માટીને કહેવું પડે કે તું ઘડો નથી, તું તો માટી છું, અને બધા જ ઘડાના રૂપમાં તું રહેલી છું, બધા ઘડાનો તું આત્મા છું. હો, હું સર્વવ્યાપી બ્રહ્મ છું. હા, બસ એ કરાવવા માટે. નહીં તો તમને પાછું થતું હશે કે આ સ્વામીજી ઘડીકમાં કહે છે કે આ આત્મા છે, અને પાછું કહે છે માંથી આત્મબુદ્ધિ દૂર કરો. એટલે આ આત્મા બરાબર, પણ પછી વાસ્તવની અંદર આત્મા આ નહીં, એટલે કે આત્મા આટલો નહીં. આત્મા ખરેખર વિલક્ષણ, સર્વથી વિલક્ષણ છે, સર્વવ્યાપી છે, અને માટે બધા શરીરો એનો દેખાવ છે. એક શરીર નહીં, બધા શરીરો મિથ્યા છે. આ શરીરે આત્મા છે, તમારું શરીરે આત્મા છે, ફલાણાનું શરીરે આત્મા છે, ભૂંડનું શરીરે આત્મા છે, કૂતરાનું શરીરે આત્મા છે, અને આ વૃક્ષનું શરીરે આત્મા છે. હો,
આ બસ આ હો કરવા માટે છે. એટલે શ્રુતિ જે છે આ રીતે આ સર્વવ્યાપી આત્માનું જ્ઞાન આ રીતે પ્રદાન કરે છે. યથા અનેકતુષકોદ્રવ તથા સ્વાભાવિકેનાપી આકાશાદિકારણેન નિત્યેન અવિકૃતેન સર્વગતેન સત્યજ્ઞાનાનંતલક્ષણેન સર્વાત્મના આત્મવંતઃ. અહીંયા ઉદાહરણ આપવામાં આવ્યું. યથા આવે એટલે તમારે તરત જ તમારા મનની અંદર ગોઠવી દેવાનું કે આ ઉદાહરણ આવ્યું. આ બધું જે અત્યારે ચર્ચા ચાલે છે એમાં ઉદાહરણ આપવામાં આવે જેથી તમને સ્પષ્ટતા આવે. શું કહે છે એટલે મતલબ કે શેના માટે ઉદાહરણ પણ કે છેવટે આ બધું વિશ્લેષણ પંચકોશથી છેવટે આ પંચકોશમાંથી આત્મબુદ્ધિ દૂર કરીને છેવટે વાસ્તવિક આત્માને પકડી લેવા માટે વાસ્તવિક આત્માને એનું જ્ઞાન પકડી લેવા માટે એટલે વાસ્તવિક આત્માનો નો લાભ આપણને મળી જાય, પ્રાપ્ત થઈ જાય. આ વાસ્તવિક આત્મા લોકો શા માટે બધું દૂર કરતા હોય છે તમે જોજો, હે ને. કેટલાક લોકો અતિ મૂલ્યવાન વસ્તુ હોય ને તો એને એક કેસમાં મૂકે, એ કેસને પાછું બીજા કેસમાં મૂકે, પછી એ કેસને પાછું ત્રીજા કેસમાં મૂકે, પાછું એને ચોથા કેસમાં મૂકે, અને કેટલું એટલે આપણને પછી બતાવે ખરા પાછા આપણને મારી પાસે આવું છે એમ કરીને બતાવે, પછી લઈ જાય આપણને એમના રૂમમાં. વળી પાછું પેલો મોટો પેલી તિજોરી, જે તિજોરી તમે હલાવી ના શકો 4 વ્યક્તિ એવો લોખંડવાળી આટલી જાડું તો એનું પેલું એને ખોલે એટલે આપણને ગમણાથી નીકળશે. ના એમાંથી આવડું મોટું બોક્સ કાઢે, એ પાછું બોક્સ ખોલે, એ બોક્સમાંથી પછી બીજું બોક્સ કાઢે, એ પાછું ખોલે, પછી એમાં બોક્સ ખોલે, એમાંય પાછું બોક્સ એ ખોલે, અને પછી પેલું ઝગમગ થતું અંદરથી નીકળે. એટલે એવી રીતે અહીંયા પણ આ અન્નમય બોક્સ, મોટું બોક્સ કાઢો, પછી પ્રાણમય બોક્સ એથી નાનું, એને એમ કરતાં છેવટે પેલો સાચો આત્મા ઝગમગતો જ છે ને આપણો આત્મા, કારણ કોન્શિયસનેસ ચૈતન્ય છે, ઝગમગ એટલે ઝગમગ થતો પેલો હીરો બહાર આવી રીતે આત્મા રહેલો છે. એટલે એ માટે ઉદાહરણ આપે, ખાલી ઉદાહરણ રૂપે સમજ. અનેક તુષકોદ્રવ, અનેક તુષ એટલે પેલા આપણા છોતરા, અનેક છોતરાઓ બધા જે હોય એ દૂર કરતા હોય છે. શેના માટે? કોદ્રવ, અંદર રહેલો પેલો ચોખાનો દાણો મેળવવા માટે, હે ને. અંદર રહેલા ચોખા, આ લોકો એટલે શું કે તમે છડો એવું બોલો છો ને, છડવાની ક્રિયા ચાલતી હોય છે. છડવાનું એટલે આ બધું આ દૂર કરવાનું. એટલે આ રીતે વાસ્તવમાં જે વસ્તુ તમારે ખરેખર તમારા માટે રસની વસ્તુ છે, તમને જેમાં રસ છે, મતલબ કે જેને તમારે પ્રાપ્ત કરવું છે, એને પ્રાપ્ત કરવા માટે જેમ તમે બધું ઉપરના છોડા કાઢો છો એવી રીતે પેલો બ્રહ્માત્મા જે છે અંદર બેઠેલો પ્રત્યેક આત્મા છે, જે જળહળ થાય છે, જે તમારે પ્રાપ્ત કરવો છે તો મોક્ષ મળી જાય, તો એના માટે આ બધા લેયરો આ બધા કાઢતા જાઓ ધડાધડ. સરસ. આ બધું એક રૂપમાં સમજવાનું. આવું પછી માટે પેલું છોડો નંબર 1 ને કાઢ્યું એવી તરને મેં પહેલો ગયો, છોડા નંબર 2 કાઢ્યું, એવું બધું નહીં વિચારવાનું. આ તો ખાલી એવી કહેવા માટે છે આ બધી વસ્તુ. અનેક તુષકોદ્રવ એવી રીતે સર્વાત્મના આત્મવંત માટે આ જે સર્વાત્મા જે છે જેનું ડિસ્ક્રિપ્શન અત્યારે અપાઈ રહ્યું છે એને કારણે બધા આત્માવાળા થયેલા છે બધા જીવો. અને કયા પણ સર્વાત્મા એટલે પણ કયો સર્વાત્મા તમે તો કહો છો? જેને અમારે પ્રાપ્ત કરો છો એ સર્વાત્મા, જેને કારણે બધા જીવો આત્માવાળા છે, પણ એ કયો સર્વાત્મા? આ શરીર? તો શરીરમાં તો આત્મબુદ્ધિ છે. હવે તમારું તૈતિરે અમારે ભણવાની ક્યાં જરૂર છે? ના ભાઈ, આકાશાદિ કારણ. ભાષાકારા કહે છે સ્વાભાવિકેન આકાશાદિ કારણેન સર્વાત્મના આત્મવંત. સર્વાત્માને કારણે જ બધા લોકો આત્માવાળા છે, સર્વાત્માને કારણે બધા ટકેલા છે. સિમ્પલ વસ્તુ આટલી છે. એ સર્વાત્માને કારણે તમે ને હું અત્યારે અસ્તિત્વ છે ને આપણું, એ સર્વાત્માને કારણે છે. તમે ને હું અત્યારે ચેતન છે એ સર્વાત્માને કારણે છે, બસ. પણ એ સર્વાત્મા એટલે શું? આકાશાદિ કારણે, જે આકાશ વગેરેનું પણ કારણ છે એવો સર્વાત્મા બ્રહ્મ જે છે, જેના કારણે બધા છેવટે બધાનું અસ્તિત્વ છે. આ નહીં તો એટલે આ પાછું થાય ને સમજ, બધા જીવો આત્માવાળા છે એમ કેમ બોલ્યા કરો છો? એટલે કહું છું કે આ સર્વાત્મના એટલે સર્વનો જે આત્મા છે, સર્વ જેને કારણે ટકેલું છે, સર્વ જેને કારણે ભાસી રહ્યું છે, એવો આત્મા જે વાસ્તવમાં આકાશ વગેરેનું પણ કારણ છે.
એ વાસ્તવમાં, અને જેનું કોઈ કારણ નથી પાછું. હા, આ એક બીજી મુશ્કેલી. આકાશનું કારણ છે એ બરાબર, પણ એનું કારણ કોણ છે? એ આત્માનું કારણ કોણ છે? આત્માનું કોઈ કારણ નથી. આત્મા સર્વનું કારણ છે. એટલે એટલે અહીં કહી દીધું નિત્ય. જે કારણ ન હોય ને એ જ નિત્ય હોય. કાર્ય ક્યારેય નિત્ય ન હોય. આવું કંઈક ભણાવ્યું હતું ખરું તમે? ભણાવેલું જ પહેલાં તમને મેં કેટલી બધી વાર ભણાવ્યું છે. બધું ભૂલી જાઓ તેથી શું? તમને મેં કારણ અને કાર્ય વચ્ચેનો તફાવત કહેલો જ છે. એક નિત્ય છે, એક અનિત્ય છે. હા, કારણ વ્યાપક છે, પેલું કાર્ય વ્યાપક નથી, એ અલ્પ છે કારણની સરખામણીમાં. કારણ વધુ વ્યાપક હોય, કાર્ય અલ્પ વ્યાપક હોય, અલ્પવ્યાપી હોય એમ. આવું બધું મેં તમને બતાવેલું જ પહેલાં. હા, એટલે વાસ્તવમાં ક્યાં બતાવ્યું છે તે એ તો મને નથી ખબર, પણ મેં બતાવેલું જ ખરું. આકાશ આદિ કારણેને, આ આકાશ વગેરેનું કારણ છે. અને જે નિત્ય છે, ભાષ્યકાર કહે છે નિત્ય. આ તમે જસ્ટ વિચાર કરી લો. માટી નિત્ય કહેવાય કે ઘડો નિત્ય કહેવાય? ચાલો, બસ આટલું, દેટ્સ ઇટ. માટીનું આયુષ્ય વધારે કે ઘડાનું આયુષ્ય વધારે? ઘડાનું આયુષ્ય વધારે, રાઈટ? એટલે હા ના કર્યા કરશો. એટલે વાસ્તવમાં હંમેશા કારણ જે છે કાર્યની સરખામણીમાં એ નિત્ય ગણાય. એટલે અહીંયા તો આપણે સર્વનું કારણ એટલે શેનું? આ તો આકાશ એટલે દેશ, પછી વાયુ વગેરે બધું. પણ એ દેશની વાત આવે ને ત્યારે કાળ પણ અંદર આવી જાય. કોઈ દિવસ દેશની કલ્પના કાળ વગર કરી આપજો મને. કોઈ દેશ, કોઈ પર્ટિક્યુલર પ્લેસની કલ્પના કરો ને ત્યારે કાળ વગર કરી આપજો. ક્યાં તમે અજવાળું જોશો? ત્યાં કોઈ પણ દેશ ક્યાં અંધારું જોશો? કંઈક તો જોશો જ ને. દાખલા તરીકે તમને એમ થાય કે સ્વામીજી અત્યારે આ રૂમમાં બેઠા છે, એટલે તમે એમ આંખો બંધ કરીને જુઓ કે સ્વામીજીનો રૂમ, તો તમને અજવાળું જોડે જણાય છે ને. અને હજુ ઘણીવાર લોકો અંધારામાં જ જોતા હોય. મને અંધારામાં એટલે એ રાત પડી ગઈ હોય ને કંઈક આ ટ્યુબલાઇટના પ્રકાશ, એટલે તમે મારા રૂમની કલ્પના રાતની પણ કરી શકો, દિવસની કરી શકો. કાળની કલ્પના આપોઆપ દેશની કલ્પના સાથે થઈ જાય છે. એ તો આપણે સ્વપ્નમાં એક થાય છે. સ્વપ્નમાં દેશની કલ્પના કરો ત્યારે તમે અલગ રીતે કાળની કલ્પના કરતા જ નથી. તમે કહેતો હો એવું જોતા હોય હું બપોરે 12 વાગે ચાલું છું, કે જે પણ વિચારતા હો તમે. ઇન શોર્ટ, આપોઆપ જ સૂર્ય વગેરે કશાકની કલ્પના તો આવી જ જાય. કાળની કલ્પના આવી જ જાય. સૂર્ય વગેરે એને કાળ કેવા તો શું છે? કાળની કલ્પના સૂર્યચંદ્ર વગર કેવી રીતે થશે? બતાવો મને. જે કંઈ કાળ છે, આપણા દિવસો ગણો, તમે તિથિ ગણો, દિવસ ગણો, રાત્રિ ગણો, કોઈ પર્ટિક્યુલર ટાઈમ ગણો, બપોર ગણો, સાંજ ગણો, જે ગણો, પણ છેવટે સૂર્યચંદ્ર જ ને બધું. સૂર્યચંદ્ર જ કાળના પ્રતીક છે. એનીવે, એટલે વાસ્તવની અંદર આ દેશકાળ સહિતનું પણ જે કારણ છે, તો પછી એ વસ્તુ નિત્ય કહેવાય. જે કાળને અંતર્ગત એ અનિત્ય, જે કાળની મર્યાદામાં નહીં એ નિત્ય. દેટ્સ ઇટ. માટે સર્વસ્ય કારણમ સર્વાત્મના સર્વસ્ય આકાશાદિ કારણેને સર્વાત્મના આત્મવંત. આકાશ વગેરેનું જે કારણ છે, અર્થાત કાળ વગેરેનું પણ કારણ છે, નિત્ય વસ્તુ છે. અને આ માટે એ આત્મા બ્રહ્માત્મા કેવો છે? નિત્ય છે. પછી અવિકૃત, નેચરલી. હા, જે કાર્ય હોય એમાં વિકાર આવે. ઇનફેક્ટ કાર્યને એટલા માટે જ આપણે વિકાર પણ કહીએ છીએ. કાર્યને વિકાર પણ કહેવામાં આવે છે. હા, એટલે વાસ્તવની અંદર જો સર્વનું કારણ હોય તો પછી એનામાં કોઈ વિકાર પણ ન હોય. જો એનામાં વિકાર આવ્યો તો પછી એના પર કાળની અસર છે, એ નક્કી થઈ ગયું, બધું નક્કી થયું. કે બધું ઘણી રીતે કહી શકાય એવું છે. આ તો બધું મેગી નૂડલ જેવું જ છે. એક ઉચકો એટલે બધું 25 વસ્તુ જોડે આવે. અવિકૃત એટલે જે નિત્ય હોય ને એ જ અવિકૃત હોય. જેમાં વિકાર ના, વિકાર આવે તો મતલબ એ અનિત્ય થઈ ગયું. ચાલો, એટલે એ તો પછી એ કાળની અસર આવી ગઈ. એનીવે, પછી કે છે સર્વગત, એ એક જગ્યાએ રહેલો નથી. તો કહી દીધું મેં તમને. સર્વનું કારણ હોય, આકાશ વગેરેનું કારણ હોય, એ કઈ રીતે એક જગ્યાએ હોય? જ્યારે તમે કહો એક જગ્યાએ હોય તો પછી આકાશને અંતર્ગત થયો. પણ આકાશનું જો કારણ હોય, આકાશથી સ્વતંત્ર હોય, આકાશ વગેરેનું પણ એ કારણ છે. આકાશ વગેરેના અસ્તિત્વથી એનું અસ્તિત્વ નથી, એનું આના અસ્તિત્વને કારણે આકાશનું અસ્તિત્વ છે.
કારણના અસ્તિત્વને લીધે કાર્યનું અસ્તિત્વ છે. અને માટે વાસ્તવમાં જો આકાશનું પણ જો કારણ હોય તો પછી આત્માનું કોઈ એક લોકેશન નથી. આત્મા એટલે કોણ? તમે એની તો ચર્ચા ચાલે છે. આ કોષો કાઢી કાઢીને અહીંયા છેવટે શું જોવાનું છે? આ જોવાનું છે નિત્ય સર્વગત વગેરે. હા, તમે સર્વવ્યાપક છો, તમારામાં કોઈ વિકાર ના. સ્વામીજી બહુ, મારામાં તો બહુ બદલાવ આવી ગયો સ્વામીજી, તમે 5 વર્ષ પછી મળ્યા, હું તો ઘણો તમને મારું પરિવર્તન નથી દેખાતું એમ કે. અને ઘણા પરિવર્તન આપણને સારા લાગે ને ઘણા પરિવર્તન ખરાબે લાગે. વાળ ધોળા થાય, ખરી પડવા માંડે, દાંત જવા માંડે, હલવા માંડ્યા, કાનનું આ બધો વિકાર આવ્યો. એ વિકાર આપણને દીઠ્ઠો ગમે નહીં. આ દીઠ્ઠો શબ્દ ક્યાંથી આવી ગયો ખબર નહીં, પણ એની એટલે એટલે બિલકુલ ગમે નહીં આપણને, બિલકુલ ગમે નહીં. અમુક પરિવર્તન બિલકુલ ગમે નહીં. માટે મારામાં પરિવર્તન આવ્યું નથી એવું લોકોને આપણે દેખાડીએ, પ્રયત્ન કરીએ. ના, આમ તો બહુ પ્રયત્ન કામયાબ ના નીવડે. હા, હું હજુ 35ની જ છું અને 65 નથી થયા મને એવું બતાવવા માટે બહુ પ્રયત્ન કરી. પણ જેવા ઊભા થાય ખુરશીમાંથી અથવા દાદરો ચડે એટલે લોકો સમજી જાય કે આ બેન 35ના છે જ નહીં. ઊભા થતાં ભાઈ જરા મદદ કરો ને, પતી ગયો, ઓવર. 35 નહીં, હવે તો લોકો 65 હોય તમારા, પણ હવે એમ 75 ગણે. આવું છે 75. ભાઈ જરા મદદ કરો ને મને, મારે બેસવાની તકલીફને ઊભા રહેવાની. પતી ગયું. પછી થપેડા ગમે એટલા કર્યા હોય 35ના દેખાડવા માટે. આ બધું સમજી શું બોલો છો તમે? આ બોલું છું કે આ વેદાંતનું સોલ્યુશન છે. હું પરિવર્તનથી રહિત છું, એ તમારું સ્વરૂપ છે. તમને પરિવર્તન નડે છે, જગતમાં પરિવર્તન નથી આવતું, તમને નડે છે. સ્વામીજી, મારી આ બધા લોકો, મારા ઘરના લોકો ક્યારે સુધરશે? પરિવર્તન માટેની કેટલી અપેક્ષાઓ છે તમારી, અને પરિવર્તન નથી આવતું, તમને નડે છે. પરિવર્તન આવે છે, નડે છે. વાસ્તવની અંદર આ તમારું સ્વરૂપ છે, અવિકૃત, સર્વગત, ઓલ પરવેઝિવ. અને ભાષ્યકારે ધીમેરીને ઉમેરી દીધું સત્ય જ્ઞાનાનંત લક્ષણે. સત્યમ જ્ઞાનમ અનંત અહીંયા જ કહી દીધું. હજુ તો પ્રાણમય પર પહોંચ્યા છીએ આપણે, ત્યાં જ કહી દીધું. એટલે ન વિચારતા તમે તમે અહીંયા પેલું નિર્વાણ ષટકમ ન લાવતા ભૂલમાંય. હા, મન નથી ને હું, બુદ્ધિ નથી ને હું, પેલું શું આકાશ ભૂત નથી ને, ફલાણો નથી ને, ફલાણો નથી ને. જાણે કે આ બધા પેલા છોડા હોય ને કાઢી કાઢીને ફેંકી દેવાના હોય અને અંદરથી ક્યાંકથી પેલો નીકળવાનો હોય. એટલે જ કહી દીધું અહીંયા અન્નમયની જ ચર્ચા કરતાં કહી દીધું કે આ અન્નમય પણ આ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મથી જ વ્યાપેલો છે. આકાશ આદિ મહાભૂત એનું કારણ છે. અને માટે જ આ વાસ્તવની અંદર આ અન્નમય જે છે એ બ્રહ્મ છે. શરીર બ્રહ્મ છે, પણ આ શરીર બ્રહ્મ છે કે આત્મા છે બરાબર છે, પણ બ્રહ્મ છે હોવાને કારણે સર્વ શરીરો બ્રહ્મ છે, સર્વ શરીરો આત્મા છે, એક શરીર નહીં. માટે શરીરમાંથી આત્મબુદ્ધિ છોડાવે છે, જેથી કરીને છેવટે બધા શરીરોમાં આત્મબુદ્ધિ આવે. એક જ શરીરમાં આત્મબુદ્ધિ રાખશો તો હું બ્રહ્મ સર્વવ્યાપી અનંત છું કદી નહીં સમજી શકો. વાસ્તવમાં તમે આ અનંત છો, વ્યાપક છો, સર્વનું કારણ છો. આકાશાદિ મહાભૂત, આ બધા મહાભૂતોનું પણ કારણ છો તમે. પણ એમાં તો બ્રહ્મની વાત કરી છે, આત્માનું ક્યાં કહ્યું છે? કહ્યું છે ને તસ્માદ્વા એ તસ્માદ આત્મન આકાશ સંભૂત. તસ્માદ બ્રહ્મણ એ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, જે આત્મા છે. અને ક્યાં રહેલો છે આત્મા? ત્યાં કહી દીધું, ચોખ્ખું કહી દીધું, યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન. એ આત્મા સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ જે સમગ્ર જગતનું કારણ છે એ જ અહીંયા અહમના રૂપમાં રહેલો છે. યો વેદ નિહિતમ ગુહાયામ, આ અંતઃકરણની અંદર એ પ્રકાશી રહેલો છે, અભિવ્યક્ત થયેલો છે. કયા રૂપમાં? અહંકારના રૂપમાં. અહમ 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 બોલે છે. અહમ 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 રૂપના જે અભિવ્યક્ત થયેલો છે. આમ કરીને બતાવી દીધું એ આત્મા વાસ્તવમાં જે બ્રહ્મ છે એ જ, એમાંથી જ આ બધા મહાભૂતોને એમાંથી બનેલા શરીરો વગેરે આવ્યું છે. માટે તમે જેને અહમ અહમ કહો છો એ જ બ્રહ્મ છે, અને એ જ આ સર્વ શરીરોના રૂપમાં રહેલો છે, સર્વ પ્રાણના રૂપમાં રહેલો છે.
ઓ તો સમજ બરાબર છે. તો એમાંથી આત્મબુદ્ધિ એક ગઈ, એક શરીરમાં. બસ દેટ્સ અ ક્રાઇટેરિયા. આટલું જ છે. એના માટે આ વસ્તુ કહેવામાં આવે છે. એનીવે, અને પછી આગળ કહે છે સહી પરમાર્થતઃ આત્મા સર્વેષામ એતદપી અર્થાદુક્તમ ભવતી. એટલે સહ એટલે એ સર્વાત્મા બ્રહ્મ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ જે છે, હી ખરેખર ઇન્ડીડ પરમાર્થતઃ વાસ્તવિક રીતે સર્વેષામ આત્મા એ જ વાસ્તવમાં આત્મા છે. આ બધાને આત્મા 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 કર્યા કરીએ છીએ જરૂર. અમે તમને કહ્યું કે આમાંથી આત્મબુદ્ધિ છોડો, પ્રાણમય આત્મા છે. પ્રાણમયમાંથી આત્મબુદ્ધિ છોડો, હવે કહીશું તમને મનોમય આત્મા છે. અન્યોંતર આત્મા મનોમય, અન્યોંતર આત્મા, એ બધાને અમે આત્મા કહી રહ્યા છીએ. પણ વાસ્તવિક રીતે આ તો ખરેખર આ કોઈ આ બધાને આત્મા કહી શકાય નહીં. આ બધી વસ્તુઓ આત્મા છે, પણ આત્મા સર્વથ વિલક્ષણ છે એમ કહી દીધું. એટલે એક મનોમયને, એક મનને આત્મા ન કહેશો, એક પ્રાણને આત્મા ન કહેશો, એક શરીરને આત્મા ન કહેશો. આત્મા સર્વ શરીરો, અને તે વાસ્તવમાં એ ખરેખર આત્મા શરીરો બનેલો જ નથી. આત્મા આત્મા જ છે. આત્મા શરીરો રૂપે દેખાય છે. પાણી તરંગ બનેલું જ નથી સાહેબ. પાણી તરંગના રૂપમાં જણાય છે. પાણી તરંગ બનતું જ નથી. સોનું ઘરેણું બનતું જ નથી. સોનું ઘરેણાના રૂપમાં જણાય છે. માટી ઘડાના રૂપમાં જણાય છે. માટી ઘડો બનતી નથી. હા, માટી ઘડો બનતી નથી. માટી માટી જ છે. માટે ઘડાની અંદર જ જ્યારે તમે પાણી ભરો તો સુગંધ ઘડાની નથી આવતી, માટીની જ આવે છે. માટી માટી જ છે. નામરૂપ તો કેવળ એક દેખાવ છે. એવી રીતે આ એક નામરૂપ, અન્ય નામરૂપ, પ્રાણમય બીજો નામરૂપ, મનોમય ત્રીજું નામરૂપ, અને બધા શરીરો. વાસ્તવમાં નામરૂપ શું છે? એ કેવળ દેખાવ છે આત્માનો. વાસ્તવિક રીતે આત્મા આત્મા જ છે, અસંગ છે બધી વસ્તુથી. માટે આ બધું આત્મા છે કેવું યોગ્ય જ છે, પણ આત્મા શરીર છે કેવું યોગ્ય નથી. તરંગ જળ છે, પણ જળને તરંગ કહી દેવું યોગ્ય નથી. પણ સમજી બધા તરંગોના રૂપમાં જળ રહેલું છે એ સાચું નથી. જળ બધા તરંગોના રૂપમાં, ચાલો એક તરંગના રૂપમાં નહીં, જળ બધા તરંગોના રૂપમાં રહેલું છે, આ ખોટું છે. જળ બધા તરંગોના રૂપમાં રહેલું છે, ખોટું છે, તદ્દન ખોટી વસ્તુ. તરંગો સમજો કે શાંત થઈ ગયા તો જળ ખરું કે નહીં? ના, જળ નહીં. તરંગો જતા રહે તો જળ નહીં. જળ બધા તરંગોના રૂપમાં છે. બધા તરંગો શમી ગયા, જતા રહે, તરંગો નથી હવે, તો જળ છે. આવી વસ્તુ છે. માટે જળ જળ છે, જળ જળ છે, જળ તરંગ નથી. તરંગ જળ છે. સત્ય મિથ્યા. બસ આવો તમારો, તમે હું જેને કરો છો ને, એનો આ શરીર મન બુદ્ધિ સાથેનો સંબંધ આવો છે. સત્ય મિથ્યા, સત્ય મિથ્યાનો સંબંધ છે. તમે કેવળ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ છો, સાક્ષી છો, જે કહેવું એ કહો. અને વાસ્તવમાં આ શરીર મન બુદ્ધિ જે છે એ તો મિથ્યા છે. તમારો દેખાવ, મિથ્યા દેખાવ તમારો. અને આ રીતે છેવટે આનંદમય યહ સહી પરમાર્થતા આત્મા સર્વેશામ, બધાના આનંદમયથી માંડી બધાના આત્મા છે. અને ત્યાં બતાવશે આનંદ જે છે, આનંદમયમાં જે આનંદ છે એ જ ખરેખર આત્મા છે. પ્રિયમોદ પ્રમોદના રૂપમાં રહેલો છે. અને આનંદમયનું અધિષ્ઠાન છે બધાનું. આમ તો એક અધિષ્ઠાન એટલે એના વગર કોઈ પેલાનું અસ્તિત્વ ન હોય. અધ્યસ્ત વસ્તુનું અસ્તિત્વ અધિષ્ઠાન વગર ન હોય. સર્પનું અસ્તિત્વ ક્યારેય રજ્જુ વગર ન હોય. એવી રીતે બ્રહ્મ વાસ્તવમાં સર્વનું અધિષ્ઠાન છે. આત્મા સર્વનું અધિષ્ઠાન છે. અને બધી વસ્તુ એનાથી અભિન્ન છે. એના વગર આ બધી અધ્યસ્ત વસ્તુઓ જે છે એનું કોઈ અસ્તિત્વ હોતું નથી. મિથ્યા વસ્તુનું અસ્તિત્વ હોતું નથી. પછી આગળ કહે છે ભાષ્યકાર, પ્રાણમ દેવાહ અનુપ્રાણંતી ઇત્યાદિ ઉક્તમ તત્કસ્માદિત્યાહ પ્રાણ યસ્માદ ભૂતાનામ પ્રાણીનામ આયુ જીવનમ યાવદી અસ્મિન શરીરે પ્રાણો વસતી તાવદેવ આયુ ઇતિ શ્રુત્યંતરાત. જ્યારે પ્રાણમયની ચર્ચા આપણે શરૂ કરીએ ને, અન્નમયની તો પહેલાં પતી ગઈ હતી, પણ આ વચ્ચે પાછું થોડુંક આચાર્ય એકદમ કોઈ એમને આવી ગયું, મને કહી દેવા દો. એ નહીં તો આ લોકો વિચારવા મળશે કે અન્નમયને માંથી આત્મબુદ્ધિ કાઢીને હવે પ્રાણમયમાં આત્મબુદ્ધિ કરું, એમાંથી આત્મબુદ્ધિ દૂર કરીને પહેલાંમાં કરું, પછી છેવટે આત્મા નીકળશે ક્યાંક છેવટે. આવું કશું નથી. અહીંયા કહી દીધું કે આજ
વાસ્તવમાં જે કંઈ છે બધું આત્મા જ છે. એ મોટામાં અહીંયા પેલું બ્રહ્મ છે, સત્યમ જ્ઞાનમ અંતર વગેરે વાત કરી. ચાલો એનીવે અહીંયા હવે કહે છે પ્રાણ જે છે એ ક્રિયાશીલ છે, એને કારણે જ આ બધી ઇન્દ્રિયો વગેરે પણ કાર્ય કરી રહી છે. બધા દેવતાઓ, ઇન્દ્રિયોના અધિષ્ઠાન દેવતાઓ છે પણ કાર્ય કરી રહ્યા છે. તત્કસ્માત એ કેવી રીતે? પ્રાણ જો ક્રિયાશીલ હોય તો આ બધા દેવતાઓ અને આ બધી ઇન્દ્રિયો કાર્યશીલ છે, એવું કેવી રીતે? એટલે કહે છે કે ભાઈ પ્રાણને કે ભૂતાનામ પ્રાણીનામ આયુ જીવનમ. આ પ્રાણને કારણે તો આ બધા ભૂતોનું આયુષ્ય છે, જીવન છે. તો પછી વાસ્તવની અંદર જો પ્રાણ ન રહે તો પછી આ બધું ક્રિયાશીલતા, જીવન વગેરે રહેતું નથી. અને કૌશિતકી શ્રુતિમાં કહેવામાં આવ્યું યાવદહી, કારણ કે શ્રુત્યંતરાત કહ્યું એટલે યાવધી અસ્મિન શરીરે પ્રાણો વસતી તાવદેવ આયુ. જ્યાં સુધી આ શરીરની અંદર પ્રાણ હશે ત્યાં સુધી જ વાસ્તવમાં આ આયુષ્ય છે, જીવન છે. જીવન એટલે આ બધી ક્રિયાશીલતા, બધું ફંક્શન, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, બધી વસ્તુઓ પોતપોતાનું કાર્ય કરે છે ને એ બતાવે છે જીવન છે. આંખ ખોલીને પહેલાં જુઓ છો, જુઓ આવ્યો તમારો દીકરો આવ્યો, આમ આંખ બંધ હતી, એમની આંખ આમ ખોલ્લી કરીને કશું જ નહીં. તરત કે ડૉક્ટર બોલાવો, ભાઈ ડૉક્ટર બોલાવો. ઇન્દ્રિયનું કાર્ય પ્રાણ હતા તો પ્રાણો યાવધી અસ્મિન શરીરે પ્રાણ વસતી, જ્યાં સુધી પ્રાણ શરીરમાં રહેશે તાવદેવ આયુ, ત્યાં સુધી જ આયુષ્ય છે. ચાલો આ રીતે કહ્યું. અને માટે એનો અર્થ શું થયો? પ્રાણ અને આયુષ્ય એક જ વસ્તુ છે. તસ્માત સર્વાયુષમ સર્વેષામ આયુ સર્વાયુ એવ સર્વાયુષમ ઇતિ ઉચ્યતે. પ્રાણા અપગમે મરણ પ્રસિદ્ધે પ્રસિદ્ધમી લોકે સર્વાયુષ્ઠમ પ્રાણસ્ય. પ્રાણ સર્વાયુ ઉચ્યતે. પ્રાણને જ સર્વેષામ આયુ, બધાનું આયુષ્ય જે છે પ્રાણ જ કહેવાય. પ્રાણને બધા લોકોનું આયુષ્ય કહેવાય. એટલે કારણ કે આ બધું શ્રુતિમાં છે ને, પ્રાણો હિ ભૂતાનામ આયુ. અને પછી કહ્યું કે પ્રાણ હૈ તસ્માત સર્વાયુષમ ઉચ્યતે. માટે પ્રાણ જ બધા ભૂતોનું જીવન હોય તો પ્રાણ જને જ આયુષ્ય કહી દો એમ કે છે. સર્વાયુષમ એટલે સર્વાયુ એવ સર્વાયુષમ એ કહી દીધું. સર્વાયુ એવ આયુ એવ આયુષમ. આયુષ્ય કહો કે આયુ કહો એક જ વસ્તુ છે. પ્રાણ અપગમે મરણ પ્રસિદ્ધે. પ્રાણ જ્યારે જશે ત્યારે વાસ્તવમાં મૃત્યુ થઈ જશે, એ તો બધાને ખબર જ છે. એટલે એટલા માટે લોકો ચેક કરતા હોય છે કે એમના શ્વાસ ચાલે છે કે નહીં. શ્વાસ ચાલે એટલે અહીંયા જુએ, ડૉક્ટરો સીધી પેલી નાડી પકડે, પણ ધબકતું હોય તો પ્રાણ છે અંદર. નાડી પરથી આમ જુએ પેલા બધું ટીક 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 તો કે પ્રાણ છે અંદર. પેલો ઉદાન ટીક ટીક એટલે પેલો ઉદાન એ અંદર ટીક ટીક કરી રહ્યો છે. એક ટાઈમ ક્લોક છે, મેં તમને કહ્યું હતું. એ ઉદાન એટલે પ્રાણ. એટલે જો પ્રાણ ન હોય, પ્રાણ અપગમે મરણ પ્રસિદ્ધિ છે. પ્રાણ જતા રહે તો પછી ઘણી વાર શું આંખો બંધ હોય ને કશું બીજું કામ ન કરતું દેખાય શરીરમાં, પણ છતાંય વાસ્તવની અંદર કોમામાં હોય છે વ્યક્તિ, તમને ખબર છે ને. તો એમને પ્રાણ ચાલતા હોય ત્યાં સુધી પછી એને મરણ ઘોષિત ના કરી શકાય એવી વસ્તુ છે. એટલે પ્રાણને આયુષ્યને સીધો મતલબ એને ઇક્વેટ કરી શકાય છે. હજુ એવું બન્યું નથી કે પ્રાણ જતા રહ્યા અને પછી હજુ એ જીવિત થયું. એવું કહેવાય છે ખરું કે ભાઈ સમજીએ તો મૃત ઘોષિત થઈ ગયા હતા અને પછી પાછા બેઠા થઈ ગયા, જીવતા તો પહેલાં મૃત્યુ પામ્યા જ નહોતા. એ આપણી તકલીફ બિચારા સાયન્સવાળાની, મેડિકલ સાયન્સવાળાની તકલીફ કે જેટલા ક્રાઇટેરિયા દ્વારા એ લોકો જીવનના જેટલા ક્રાઇટેરિયા ગણી શકાય, જેટલા પરિબળો જેના દ્વારા નક્કી થાય વ્યક્તિ જીવિત છે કે મૃત છે, ઘોષિત થાય, એ વસ્તુ ક્રાઇટેરિયામાં આપણી ક્યાંક ભૂલ થતી હશે. નહીં તો આવું થાય નહીં. નહીં તો એકવાર પ્રાણ જતા રહે, પ્રાણ અપગમે, ખરેખર પ્રાણ જતા રહ્યા પછી પાછા આવે, ઓહો મારે જવાની જરૂર નથી, થોડાક વધુ સમય અહીંયા રહી જાઉં પાછો, ચાલો રહી જઈએ બીજું 10 દિવસ. એવું બને નહીં. એ ખરેખર ગયા જ નહોતા. પરંતુ મેડિકલ સાયન્સવાળા બિચારા એ લોકો ક્યારેક એમને ગોથું ખાઈ જતા હોય છે. એનીવે હવે આ તો બધું બહુ સરળ છે એટલે એમાં કંઈ બહુ વિચારવાની જરૂર નથી. હવે આગળ કહે છે અતઃ અસ્માત બાહ્યાત અસાધારણાત અન્નમયાત આત્મન અપક્રમ્ય અંતઃ સાધારણમ પ્રાણમયમ આત્માનમ બ્રહ્મ ઉપાસતે. એટલે તસ્માત સર્વાયુષમ ઉચ્યતે પછી આ પ્રાણની ઉપાસનાની વાત આવે છે ને, એ
અહમસ્મિ પ્રાણઃ સર્વભૂતાનામ આત્મા આયુઃ જીવનહેતુત્વાતિતિ તે સર્વમેવ આયુઃ અસ્મિન લોકે યંતિ ન અપમૃત્યુના મ્રિયન્તે પ્રાક પ્રાપ્તાદ આયુષઃ ઇત્યર્થઃ. અતઃ અસ્માત એટલે અસ્માત બાહ્યાત અસાધારણ અન્નમયાત અપક્રમ્ય એટલે એને છોડીને, એટલે આ જે વાસ્તવમાં આ અન્નમય શરીર જે છે જે વાસ્તવમાં બાહ્ય છે ને, બાહ્ય હંમેશા બાહ્ય ને આંતરની વાત આવે ને ત્યારે તમારે આટલું જ ગણવાનું. બાહ્ય ને આંતર અહીંયા આપણા શ્રુતિના સંદર્ભમાં આવે ત્યારે આટલું ગણવાનું. બાહ્ય એટલે જેનું વિષયીકરણ થઈ શકે, જે જ્ઞાનનો વિષય એને બાહ્ય કહેવાય. અને જે વિષયી છે, જે જ્ઞાન ધરાવે છે એને આંતર ગણાય. બસ આટલું. બાહ્ય એટલે તમારે એવું કંઈ વિચારવાની જરૂર નથી, કારણ કે હવે શરીરને બાહ્ય કહે છે તો એનો અર્થ એવો થયો કે આ પ્રાણમયને જે છે એ આંતર છે. એટલે વાસ્તવમાં અહીંયા કહે છે આ શરીર જે અને આમે બાહ્ય છે, કારણ કે એ તમારે માટે મારું શરીર જ્ઞાનનો વિષય છે, તમારા માટે તમારું શરીર જ્ઞાનનો વિષય છે, તમારા માટે મારું શરીર જ્ઞાનનો વિષય છે, અને મારા માટે મારું શરીર જ્ઞાનનો વિષય છે. એવી રીતે કહીએ, તમારું શરીર મારા માટે જ્ઞાનનો વિષય છે અને તમારા માટે જ્ઞાનનો વિષય છે, તમારું જ શરીર એમ. એ રીતે એટલે બાહ્ય ગણાય અન્નમય કોષ. એટલે એનાથી વાસ્તવની અંદર એ બ્રહ્મ ઉપાસતે, એટલે એને છોડો, હવે એને વિદાય કરી દો, અર્થાત એને છોડીને અન્યત્ર આત્મબુદ્ધિ કરવાની વાત કરે છે. એટલે જે પ્રાણમય છે એને બ્રહ્મના રૂપમાં જુઓ, આત્માના રૂપમાં જુઓ એમ કહે છે. એવી ઉપાસના કરો. અન્નમયને છોડો, અપક્રમ્ય એટલે અન્નમયમાંથી આત્મબુદ્ધિ દૂર કરીને આ અન્નમયને જે વ્યાપીની અંદર રહેલો છે એનાથી સૂક્ષ્મ છે એ પ્રાણમય બ્રહ્મ છે, આત્મા છે, એવી ઉપાસના કરો. એ પ્રાણમ બ્રહ્મોપાસતે છે ને, એ વાક્ય છે શ્રુતિમાં. એ પ્રાણમ, એ ઉપાસકા, જે ઉપાસકો આ પ્રાણની બ્રહ્મના રૂપમાં, આત્માના રૂપમાં ઉપાસના કરે છે. સમજી, આત્માના રૂપમાં ઉપાસના કેવી રીતે કરવાની? આત્મા છે એવું જાણવાનું એ તો જ્ઞાન છે ને, બરાબર છે, પણ અહીંયા ઉપાસનાની વાત કરે છે. કારણ કે જ્ઞાન ન હોય તો ઉપાસના કરો ભાઈ. આ બધું ઈશ્વર છે, આ બધું બ્રહ્મ છે એવું જ્ઞાન ન થતું હોય તો પહેલાં આ બધું ઈશ્વર છે એવી ઉપાસના કરો, વિરાટના રૂપમાં ઉપાસના કરો. આ શરીર છે એ પણ આ ઈશ્વરની અભિવ્યક્તિ છે એવી ઉપાસના કરો. હા, જ્ઞાન ન પ્રાપ્ત થાય તો ઉપાસના કરો. તો પછી શું થશે? તો અધિકારી બનશો. ઉપાસના કરશો તો અધિકારી બનશો જ્ઞાન માટેના. પછી સમજાઈ જશે. હા, હવે સમજાય છે સ્વામીજી, હવે સમજાય છે આ બધું બ્રહ્મ છે, બરાબર છે, આત્મા છે. ન સમજાતું હોય તો ઉપાસના કરો, અને સમજાઈ જતું હોય તો ઉપાસનાને અધ્યારોપ કરવાની જરૂર નથી. હવે જ્ઞાનમાં અધ્યારોપ ન હોય. હા, જ્ઞાન ન થાય તો અધ્યારોપ કરો કે આ બધું ઈશ્વર છે. અને પછી થઈ ગયું, ઓહો, આ તો વાસ્તવિકતા છે, બધું બ્રહ્મ જ છે, પરમાત્મા જ છે. તો પછી હવે ક્યાં ઉપાસનાની, અધ્યારોપની હવે જરૂર નથી. આવું છે. એટલે અહીંયા આ શ્રુતિની આ પદ્ધતિ છે. આ તમને થતું હોય કે ના આ બધું સમજી, મને તો ખબર પડી ગઈ છે આ બધું બ્રહ્મ જ છે, તો પછી આ ઉપાસનાની તમારે જરૂર નથી. એ પ્રાણમ બ્રહ્મ ઉપાસતે કહે છે. આ પ્રાણ જ બ્રહ્મ છે એવી ઉપાસના કરો એમ કહે છે. પણ આ શરીરથી દૂર જવાની કેમ વાત કરે છે? સ્થૂળ શરીર, કારણ કે મેં કહ્યું ને બાહ્ય છે, બાહ્ય. એટલા માટે તો એને આપણે એ જ્ઞાનનો વિષય છે, અને સાથે સાથે એની સાથે વ્યવહાર કરી શકીએ છીએ. બીજા લોકો વ્યવહાર કરે છે, આપણા શરીર સાથે વ્યવહાર કરે છે, આપણે આપણા શરીર સાથે શરીર દ્વારા વ્યવહાર કરીએ છીએ, શરીર સાથે વ્યવહાર કરીએ છીએ, શરીરને વાળીએ છીએ, આમ કરીએ છીએ, તેમ કરીએ છીએ, ઘણું બધું કરીએ છીએ. શરીરને સારી રીતે હેન્ડલ કરીએ છીએ. એટલે કહે છે કેટલાક લોકો, તમે તમારા શરીરને સારી રીતે હેન્ડલ નથી કરતા, એમ કે એવું બોલે છે લોકો, મિસહેન્ડલ કરો છો એમ કહે છે. એની સાથે યોગ્ય વ્યવહાર નથી કરતા. શરીર ભગવાને આપેલું સાધન છે, જરાક કે એને પછી એને આ રીતે એની સાથે ક્રૂર વ્યવહાર ના કરો એમ કે, એના પર જુલમ ના કરો એમ કે. જુલ્મ શબ્દ હશે, પણ જુલ્મ શબ્દ હશે, હું એવું માનું છું, ઉર્દુ શબ્દ હશે કદાચ, પણ એટલે જુલમ ના કરો એમ કે. મતલબ જો તમે એની સાથે વ્યવહાર કરી શકતા હો તો તમે એ નથી. જેની સાથે વ્યવહાર કરી શકો એ તમારાથી અન્ય હોય કે ના હોય, એ તો વ્યવહાર જ ન સંભાવે. ના સમજી, હું મારી જાત સાથે વ્યવહાર કરું છું, બતાવો તો. હું મારી જાત સાથે, એ મારી જાત એટલે કોણ? શરીર. થઈ ગયું.
જો તમે શરીર સાથે વ્યવહાર કરી શકતા હો તો એ શરીર હું નથી ભાઈ, કારણ કે એ તો શરીરમાં આત્મબુદ્ધિ થઈ ગઈ માટે મારી જાત એમ બોલો છો. વાસ્તવની અંદર ભૂલ, યાદ રાખો, ભૂલ આપણી અધ્યાસ. શરીરમાં અહમ બુદ્ધિ થઈ ગઈ છે માટે મારી જાત સાથે વ્યવહાર કરો છો બોલો છો. બાકી શરીર સાથે વ્યવહાર કરો, જ્ઞાન વ્યવહાર, કર્મ વ્યવહાર જે પણ હોય, બે વ્યવહાર છે. ક્યાં એનો વ્યવહાર મતલબ કે એનું તમને જ્ઞાન છે, અથવા કર્મ વ્યવહાર, વાળ ઊંચા, હાથ ઊંચા કરો, ફલાણું કરો, ઝીકણું કરો, અને દોડાવો શરીરને, ચલાવો 12,000 સ્ટેપ બરાબર, એમાંથી ચરબી ઓછી કરો, આ બધું કરો છો ને, એની સાથે બધું હેન્ડલિંગ કરો છો જાત જાત. એને બિચારાને ભૂખ્યું રાખો, એ બૂમો પાડે 12 વાગે ઈ કરે નહીં, શું પીએ ને શું કરે, ખાખરા ખાય નથી, જાત જાતનું હવા ખાય, અડધો સૂપ, અડધો 2 ખાખરા, બાકીની હવા, એમથી પેટ ભરે. એમ કરીને શરીરને એક શેપમાં લાવે. અન્ન વ્યવહાર, હેન્ડલિંગ, મિસહેન્ડલિંગ, રોંગ હેન્ડલિંગ, બધું આવા શબ્દો વાપરે અંગ્રેજીમાં લોકો. માટે બાહ્ય, જેની સાથે વ્યવહાર થાય બાહ્ય ગણાય. અને શું કહે છે, અસાધારણાત, અસ્માત બાહ્યાત અસાધારણાત અન્નમયાત. અસાધારણ એટલે અહીંયા વાસ્તવની અંદર એ આરામથી એને તમે આઈડેન્ટિફાય કરી શકો છો. તમે વ્યક્તિની ઓળખાણ શેના આધાર થાય છે, આ વિચારવા જેવી વસ્તુ છે. વ્યક્તિની ઓળખાણ શેના આધાર કરો છો, આ સ્વામી છે એવું કેવી રીતે ખબર પડે છે? ઓ તમારું શરીર દેખાય છે, દેટ્સ ઇટ. અને એ અસાધારણ છે, આઈડેન્ટિટી. હા, એટલે તમે બીજા, મારી બાજુ કોઈ ઊભો હોય એને તમે મુક્તાત્મા નથી કહેતા, અને મુક્તાત્મા કહો છો. અને શરીર દ્વારા જ આઈડેન્ટિટી, બધી દુનિયાની અંદર શરીર દ્વારા જ આઈડેન્ટિટી. અને એટલા માટે તો એ લોકો તમારી ફિંગરપ્રિન્ટ લે, તમારો પેલો ફોટો લે છે. હા, એટલે ગવર્મેન્ટ પાસે, આપણી સરકાર કે અહીંયા યુએસ ગવર્મેન્ટ, કોઈ પણ જગ્યાએ તમે જુઓ, એટલે એ લોકો પાસે એક ડેટા હોય તમારો, એમાં તમારા સ્થૂળ શરીરનો ડેટા હોય, તમારો ચહેરો, એટલે પેલા ઇમિગ્રેશનમાં આવે ને, એટલે પેલા કેમેરા પાસે તમારું મુકાવડાય, તમે અંદર જુઓ એમ કે હા જાઓ, મતલબ કે એ જ વ્યક્તિ છો તમે. વ્યક્તિનો ડેટા જે રાખે સરકાર, એમાં ઊંચાઈ ને વજન ને જે હોય તે, આ બધું પણ ખરું, દેખાવ અસાધારણ છે. એને કારણે તમે છો ને હું છું, અસાધારણ આઈડેન્ટિટી. ચાલો, બધા માટે એક સરખું નથી, સાધારણ નથી, તો પછી સરખું શું? પ્રાણ. આ શરીર અસાધારણ, એની સરખામણીમાં પ્રાણમય શું છે? સાધારણ છે. બધા સ્વામીજી તમારા પ્રાણમય છે ને મુક્તાત્મા જેવા છે, પણ મારા પ્રાણમય ફલાણા જેવા, એવું ના હોય ભાઈ. પ્રાણ જે છે પ્રાણમય સાધારણ છે. માટે અંતઃ એને અપક્રમ્ય, આ અસાધારણ જે છે એને દૂર કરો ભાઈ, એમાંથી આત્મબુદ્ધિ દૂર કરો, કારણ કે તો વિષય છે, બાહ્ય છે, જ્ઞાનનો વિષય છે, કર્મનો વિષય છે, વ્યવહાર કરો છો. અપક્રમ્ય, એનાથી વળી જાઓ પાછા. અંતઃ, અંદર જાઓ. સાધારણમ પ્રાણમયમ આત્માનમ બ્રહ્મ ઉપાસતે. અને સાધારણ છે તો પછી બધામાં રહેલું છે. હા, જો બધામાં રહેલું હોય તો એની બ્રહ્મના રૂપમાં ઉપાસના કરવી સરળ છે. બ્રહ્મ વ્યાપક છે, એવી રીતે આ પ્રાણમય વ્યાપક છે. પ્રત્યેક, ખાલી મનુષ્ય નહીં, પ્રત્યેક કીડી, વૃક્ષના પ્રાણ જે હોય છે એ ધબકે છે એના પ્રાણ, અને મચ્છર, કૂતરું, સસલું, જે હોય તે, ઘોડો, કંઈ પણ સર્વમાં સાધારણ રૂપે રહેલું છે. જેમ બ્રહ્મ કે આત્મા સર્વને વ્યાપીને રહેલો છે, સર્વનું કારણ હોવાને લીધે, એવી રીતે આ પ્રાણમય પણ બધાને વ્યાપીને રહેલું છે, સાધારણ છે. એ પ્રાણમયની આત્મા કે બ્રહ્મના રૂપમાં ઉપાસના કરો. હું જ અહીંયા સામે પ્રાણમય રૂપે રહેલો છું, હું જ અહીંયા પ્રાણમય રૂપે રહેલું છું, હું જ કૂતરામાં પ્રાણમય રૂપે રહેલું છું, હું જ ફલાણામાં પ્રાણમય રૂપે રહેલું છું. હા, તો તમે અહમ હવે વ્યાપક થતો જાય છે તમારો.
બસ એટલા માટે તો કહીએ છીએ અમે. અહમ જો આમાં હોત તો અસાધારણ આઈડેન્ટિટી, હું છું સ્વામીજી અને તમે તમે છો, હું ગૃહસ્થ છું, તમે સંન્યાસી છો, ફલાણું ઠીકણું છે બોલો તે, તમે મુક્તાત્મા છો, હું ફલાણો છું, તો અસાધારણ. તો પછી અસાધારણ બ્રહ્મ ના હોય કે તો એક જગ્યાએ રહેલું. એક જ તબક્કો અંદર ગયા અને વ્યાપક બનવા માંડ્યા. બ્રહ્મ એટલે હું વાસ્તવમાં આવી રીતે પ્રાણમય છું. દરેકમાં પ્રાણમય રહેલા છે જે શરીરને ટકાવે છે. એટલે શરીર જે છે એ અન્નમયમાંથી બનતું નથી, સમજજો. એ શું બોલ્યા તમે? એ શું બોલ્યા? ઉભારો સમજાવો તમે. શરીર જે છે એ અન્નમયમાંથી જન્મેલું નથી. જો અન્નમયમાંથી શરીર જન્મતું હોય તો મૃત પિતાના શરીરમાંથી પણ જીવિત બાળક બનવું જોઈએ. પિતા એકવાર મૃત્યુ પામે, શરીર મૃત્યુ પામે પછી એ જન્મ નથી આપી શકતા. અન્ય શરીરને જન્મ, અન્નમયને જન્મ નથી આપી શકતા. અને માટે વાસ્તવની અંદર ખરેખર તો શું છે કે આ પ્રાણ જે છે એ અન્યને જીવન પ્રદાન કરે છે. અન્ય શરીર, બાળકની ઉત્પત્તિ જીવિત પિતામાંથી થાય છે. શરીર તો છે પણ એમાંથી ન થાય. મૃત શરીર હોય પિતાનું તેમાંથી ન બને. એ વાત છે. માટે પ્રાણમયમ આત્માનમ બ્રહ્મ ઉપાસતે. એટલે બાળકનો જન્મ જેવી રીતે એક જીવિત પિતાનામાંથી થાય છે. મતલબ પ્રાણ જ છેવટે બધાને જન્મ આપે છે, એવું થયો ને અર્થ. પછી પ્રાણ જન્મ આપે છે એવો અર્થ થયો ને. જો પ્રાણ ન હોય તો પછી અન્યનો જન્મ નથી થઈ શકતો. માટે પ્રાણને કારણે બધાનો જન્મ થયો છે. અને માટે આ સ્તરે પ્રાણ બ્રહ્મ છે, કારણ કે બ્રહ્મમાંથી સર્વ વસ્તુઓ આવેલી છે, સર્વ વસ્તુઓ જન્મેલી છે, સર્વ વસ્તુઓનું અસ્તિત્વ છે. તો અહીંયા અમે જોઈએ છીએ કે અન્નમયને કારણે તો બીજાનો જન્મ નથી થતો. બીજોનો જન્મ માટે અહીંયા પ્રાણની જરૂર છે. માટે પ્રાણ અન્યને જન્મ આપે છે એવું ગણવું જોઈએ. અન્નમય જે છે એ બીજા શરીરની ઉત્પત્તિ કરી શકતું નથી. માટે પ્રાણમય જ બ્રહ્મ છે. સમજી ગયા? આ રીતે પ્રાણમયની ઉપાસના કરવાનું કહે છે. અને કેવી રીતે ઉપાસના કરશો એ પણ કહે છે. એ અહમસ્મી પ્રાણ સર્વભૂતાનામ આત્મા આયુ જીવન હેતુત્વાત. હું જ પ્રાણ છું અને મતલબ કે હું જ આત્મા છું અને આ બધા જ સ્થૂળ શરીરોની અંદર હું વ્યાપેલો છું પ્રાણમય રૂપમાં. અને હું જ વાસ્તવમાં આયુ છું, હું જ આયુષ્ય છું. જોઈ ગયા આપે તો આપણે હું જ જીવન છું, અથવા હું જીવનનો હેતુ છું. ચાલો, હું જ આયુષ્ય છું, હું જીવનનો પ્રત્યેક આ બધા દેખાઈ રહ્યા છે બધા જીવિત લોકો, એમાં જે જીવન છે એ જ આ પ્રાણ છે. ને એ પ્રાણ કોણ છે? હું છું. હું જ સાધારણ રીતે બધામાં વ્યાપેલો છું. મારા કારણે જ અન્યને જીવન પ્રદાન થાય છે, અન્ય વસ્તુઓને જન્મ મળે છે. અને આ રીતે આવી ઉપાસના કરનાર જે છે વાસ્તવમાં એટલે કે સર્વભૂતોનો હું આ રીતે આત્મા બની જાઉં છું. આવી ઉપાસના કરશે એને શું મળશે? આહા હા હા, બોલો. કે છે તે સર્વમેવા આયુઃ અસ્મિન લોકેયંતી. આ અસ્મિન લોકે, આ મનુષ્ય લોકમાં અત્યારે એને મનુષ્ય શરીર જે મળ્યું છે એમાં વાસ્તવમાં એને પૂરેપૂરું આયુષ્ય મળશે. સર્વમેવા આવ્યું એટલે બધાનું આયુષ્ય એને મળી જશે ને બીજા બધા મૃત્યુ પામશે એમ નહીં. એનું જેટલું આયુષ્ય છે એ એટલું આયુષ્ય પૂરેપૂરું ભોગવી શકશે એવું હોય છે. એટલે વાસ્તવમાં પૂરેપૂરું આયુષ્ય ભોગવે ત્યાર પછી મૃત્યુ પામે. હા, કેમ આવું કહો છો? કારણ કે અપમૃત્યુ નામની વસ્તુ છે. એટલે શું પણ આવતી વખતે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.